અરે હાઈ ક્લાસ હરદીપભાઈ, સાચા રિવ્યુ આપજો. અરે મસ્ત. કેમ છો કાકી? જય સ્વામિનારાયણ. અરે નો હોય મને યાર, તું ખોટી તાણ કરેસ, ખોટી તાણ કરેસ યાર. હજી ડિમ્પુલ જ છે. જો 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 રામભા કેવી લાગી ભાજી? બહુ સરસ લાગી. માસી તો હજી દંડવત કરેસ તો શું છે નીચે જોવાનું? તારે બોલ ને, કેવું છે પેશન્ટ ને? હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા જ ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. આજે છે તારીખ 21મી સપ્ટેમ્બર 2024, વાર છે શનિવાર. બધાને જય હનુમાન દાદા. તો કાલના વ્લોગમાં તમે જોયું, મમ્મીને લઈને અમે અમદાવાદથી સુરેન્દ્રનગર આવી ગયા હતા અને મમ્મીને અત્યારે ઘણું સારું છે. તો ચાલો વ્લોગમાં તમે બન્યા રહેજો ને. એટમોસ્ફિયર છે ભાઈ સુપર, ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, એકદમ ઠંડો ઠંડો પવન છે, તમે જોઈ લો. અને વાદળા છે ભાઈ, ઘેરાણા છે પાછા. જોવી હવે નવરાત્રી નજીક છે અને વાદળા ઘેરાણા છે. સ્વામિનારાયણ, કેવો ઠંડો ઠંડો પવન આવે છે. જો બાનો હાડલો ઉડે છે, એવો ઠંડો ઠંડો પવન આવે બારીમાંથી. નાસ્તો કરી લીધો? ભલે ભલે. क्या कर रहे हो? कैमरा नहीं, तू શું કરેસ? દંડવત કરેસ તો શું છે નીચે જોવાનું? તારે બોલ ને. તો તૂટવા જ આવે ને. તું અહીંયા બેડ ઉપર ધૂમકા માર. આ કઈ ગાટલું નથી. છે રાતના 7:45 અને આજ તો ભાઈ ક્યાં દિવસ વયો ગયો ખબર નથી, કારણ કે કાલ દુકાને રજા રહી હતી એટલે કામ એટલું બધું હતું ને હમણાંથી મમ્મીના ઓપરેશનમાં દોડાદોડીમાં હતા એટલે કઈ કામ થતું નતું ને. આજ તો કોમેડી શોર્ટ્સ નથી બન્યો એટલે જોઈ લો. આજે સ્ટેન્ડ કાઢ્યું છે ટ્રાયપોડ ઘણા દિવસે અને આપણે હાથે ને હાથે આજ શૂટિંગ ઉતારવાનું છે કોમેડી શોર્ટ્સનું. તો ચાલો હવે જોવી સફળ રહી છે કે નથી રહેતા. સ્ટેન્ડ બેન્ડ બધું ગોઠવી નાખ્યું છે, માઇક રેડી છે. તો ચાલો શૂટિંગ ઉતાર લઈએ. વાગ્યા છે 8:40, પહોંચી ગયા છીએ ઘરે. અને આ જોઈ લો, બાદશાહની જેવી જિંદગી છે. આ 10 ની બદલે બીજા 3-4 તકિયા ઉમેરી લીધા. આપ અમસ તો મૂળ તો લીધા ને, 2 પાછળ છે, 4 2 અહીંયા, 6 તો થઈ ગયા. 6 ને 4 10. બોલો, અહીંયા આઈફોન ના વિડીયો જોવે છે. અહીંયા હજી ક્રેડિટ કાર્ડ ના બિલ ભરવાના રૂપિયા નથી. બોલો, हमारे यहाँ ऐसा ही होता है. ફાઇનલ બોલો, હાલો તું કહી દે કેટલા છે. હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને એક મૂકી દીધો. 13 તકિયા છે. કકિયા ને એક પાંડા. એક પાંડા પાછું જુદું. યસ. ઓહો હો હો હો, સારું ભલે હાલો. આવે તો જો હું રાત મારવો છે ને, હવે કામ નો વાગે મને, કામ નો વાગે, આમ નો વાગે, આમ નો વાગે. સારું, હોઈ જાઓ. સરસ મજાની ભાખરી શેકાઈ રહી છે. અહીંયા શેકાઈ રહી જ કહેવાય ને. અને અહીંયા ભાજીની પ્રિપેરેશન ચાલુ છે અને ભાજી આપણે બનાવી રહ્યા છીએ. લસણની ચટણી, અહીંયા ટમેટાની પેસ્ટ બની રહી છે. સરસ મજાની ભાજી બની ગઈ છે અને આપણે ટેસ્ટિંગ કરી છે. જોઈ લો ભાઈ, સુપર ભાજી બની છે અને ભાખરી પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ કેવી બની છે ભાજી. વાહ ભાઈ વાહ. બટર ને તેલ બંને નાખીને આપણે ભાજી બનાવી. કોઈ પણ જાતના શાકભાજી આપણે અંદર એડ કર્યા નથી. ઘરે આવ્યા છે મહેમાન, કાકા ને કાકી આવ્યા છે મમ્મીની ખબર પૂછવાના. આપણા હાથની ભાજી પેલા મેં કીધું ટેસ્ટ કરો. તો શું કે રાજુ કાકા, કેમ છે ભાજી? અરે હાઈ ક્લાસ હરદીપભાઈ, સાચા રિવ્યુ આપજો. અરે મસ્ત. કેમ છો કાકી? જય સ્વામિનારાયણ. તો જોઈ લો, અહીંયા બ્રેડ ને ભાજી અને ભાખરીની મોજ ચાલુ. ભાખરી તો એકદમ સરસ. હા, એ ભાખરી અમારા મેડમે બનાવી છે કરકરા લોટની. રોટલી હા, ઓલા નોર્મલ 1 નંબર ને. તો વાંધો નહીં, અંદર બીજા બધા મહેમાન છે, ચાલો એમને પણ મળાવીએ ધીમે ધીમે બધાને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ડોક્ટર સાહેબ છે અમારે. રામભા કેવી લાગી ભાજી?
બહુ સરસ લાગી. માસીએ તો હજી ટેસ્ટ હા પાવભાજી ખાઈને આવ્યા છતાંય ટેસ્ટ કરે છે, કારણ કે આ પ્રેમ છે આપણો એકબીજાનો. ભાખરી કેમ લાગી? હા કરકરા લોટની નહીં રાજભા કેવી? ખરા લોટની છે. કરકરા લોટની. મોર થઈ જાય મોઢામાં. જોઈ લો ભાઈ, ઘરે આવ્યા છે નાના એવા મહેમાન પાર્થિવભાઈ. કેમ છે પાર્થિવભાઈ? પાર્થિવભાઈ બોલથી રમે છે આરો વારે. અરે વેરી ગુડ કેચ. હાલો હવે ઈ કરી શકે છે. અરે વેરી ગુડ વેરી ગુડ. અરે નો હોય મને યાર, તું ખોટી તાણ કરેસ. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ખોટી તાણ કરેસ યાર, નો હોય. વાગ્યા છે રાતના 11:30 અને લાઈટ વહી ગઈ છે, અને બધા મહેમાન જે મમ્મીની ખબર પૂછવા આવ્યા હતા તે પણ બધા જતા રહ્યા છે. અને આરો ભાઈ શું કરો છો? ડાન્સ? ડિમ્પુલ ડિમ્પુલ લાઈટ છે, અંધારા છે. ડીમ ડીમ ડીમ. આ જો ડિમ્પુલ ડિમ્પુલ થાય છે, જોઈ લો. અને આ શું છે જોઈ લો, ઉપર આરાવ ગરોડી. જેનાથી બાને બીક જ નહીં લાગતી. હે જેનાથી બાને બીક જ બા નહીં જો લાગતી. દવા લે છે હવે. એનું ઓપોઝિટ હો. સમજો તો શું થયું? દાદી આમ દેખાશે ને, દાદી આમ હાથ કર્યો, મમ્મી બી ગઈ. અરે, કેવું છે કેવું છે પેશન્ટ ને? હે બાલ બી ડોગ. જોઈ લો ભાઈ, જીબી વાળાનું કામ એક નંબર છે હો ભાઈ. ખાલી 5 જ મિનિટની અંદર રિપેરિંગ કરવા માટે આવી ગયા છે. વાહ ભાઈ વાહ, કાકા આવી ગયા છે. બહારની લાઈટ ચાલુ રાખો, ખબર પડે. હા બસ ચાલુ જ રાખજે. હજી ડિમ્પુલ ડિમ્પુલ હે ને, વાંધો ને હજી કરે હે ઈ. ઓલો જો બીજા ભાઈ આવ્યા, ઈ ઓલો દિયો ઉડી ગયો હોય ને, ઓલો ઈ દિયો ટાઈટ કરે. ઈ આજે વાયર રહ્યો ને, વાયર ઉપર કંઈક સ્પાર્કિંગ થતું હોય ને, ઈ જ કરવાનું હોય. હજી ડિમ્પુલ ડિમ્પુલ જ છે. જો 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 ડિમ્પલ જ છે, હજી કરે છે. આવી ગઈ ને લાઈટ. આવી કરી મેં ખાના લાંબા આવી કરી. હા ઈ જોવે જ છે. ચેક હજી ઓલો જો ઓલું દિયો હળગે છે ને, એ ચેક કરે એનું હારે હારે. કારણ કે આપણે આવી ગઈ બીજા ફેઝમાં કઈ તકલીફ હોય તો એમ. જો હજી અહીંયા હળગે છે. તો વાગ્યા છે રાતના 11:15 અને ઘણા બધા મહેમાન આવ્યા હતા. એ મમ્મીની ખબર પૂછીને હમણાં જ ગયા અને લાઈટ બી હમણાં જ આવી. જો ગમે આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર, બાય.